કૃષ્ણ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। તો આજે હું તમારી સાથે શેર કરીશ રાજસ્થાનની ફેમસ મસાલા બાટી કે જેને આપણે અમુક ટીક અને ટ્રીપ સાથે તૈયાર કરીશું। તો રેસીપી એકદમ સહેલી છે, તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। એ પહેલા જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારા વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો મસાલા બાટી બનાવવા સૌપ્રથમ આપણે બાટી માટેનો લોટ તૈયાર કરશું। તો તેના માટે એક વાસણમાં 2 કપ જેટલો ઘઉંનો રેગ્યુલર આપણે જે રોટલી માટે યુઝ કરતા હોઈએ તે લોટ લેવાનો છે। તો એમાં 2 ચમચી જેટલો આપણે સૂજી એડ કરીશું। તેની જગ્યાએ તમે ભાખરીનો લોટ પણ લઈ શકો, જાડો જે આવે તે લોટનો ઉપયોગ પણ તમે કરી શકો। તો સ્વાદ પ્રમાણે હવે તેમાં આપણે મીઠું એડ કરીશું અને રેગ્યુલર આપણે જે બેકિંગ સોડા ઘરમાં વાપરતા હોઈએ તે મેં અહીં 1 ચપટી જેટલો બેકિંગ સોડાનો ઉપયોગ કરેલો છે અને 2 ચમચી જેટલું આપણે મોણ માટે ઘી લઈશું। તો બધી વસ્તુને એકદમ સરસ રીતે હાથેથી ઘસી અને એકદમ સરસ રીતે આપણે ઘીનું મોણ દેવાઈ જાય એ રીતે બધી વસ્તુને મિક્સ કરી લઈશું। તો આ રીતે મેં બધી વસ્તુને મિક્સ કરી અને મુઠ્ઠી પડતું મોણ મેં દઈ દીધેલું છે લોટમાં। તો હવે તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈને ન વધારે પડતો કડક કે ન વધારે પડતો નરમ એવો એકદમ સરસ રીતે સોફ્ટ લોટ બાંધીને આપણે તૈયાર કરી લઈશું। તો એકદમ સરસ લોટ બાંધી સોફ્ટ લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે। તો તમે જોઈ શકો છો આ રીતે લોટ બંધાઈ ગયો છે। તો હવે તેને આપણે થોડી વાર માટે ઢાંકી અને રેસ્ટ ઉપર મૂકી દઈશું। આ રીતે લોટમાં થોડું ઘીનું મોણ એડ કરવાથી આપણી બાટી બહારથી એકદમ ખસ્તા અને અંદરથી એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે। તો હવે આપણે બાટી માટેનો મસાલો તૈયાર કરીશું। તો તેના માટે ગેસ ઉપર એક પેન રાખી તેમાં 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું અને તેલ સેજ હલકું ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જેટલું જીરું એડ કરીશું અને 1 પીંચ જેટલી હિંગ એડ કરીશું। ત્યારબાદ અધકચરા વાટેલા ધાણા મેં લીધેલા હતા તેને એડ કરી દઈશું અને ખાયણીમાં મેં અધકચરી વરિયાળી વાટીને લીધેલી હતી તો તેને પણ એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે આપણે તે બધી વસ્તુને મિક્સ કરી દઈશું કે જેથી કરી મસાલાની એકદમ સરસ ફ્લેવર આપણા મસાલામાં એડ થાય। ત્યારબાદ મેં 2 લીલા મરચાના ટુકડા એકદમ સરસ રીતે કાપીને તૈયાર કરી લીધેલા હતા તો તે આપણે લીલા મરચાના ટુકડા એડ કરી દઈશું અને 1 ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરીશું। તો તેને પણ આપણે તેલમાં એકદમ સરસ રીતે સાતળવાના છે કે જેથી કરી આદુનો કાચો સ્વાદ ન રહે અને એકદમ સરસ રીતે તૈયાર થાય। અને અહીં મેં 1 કપ જેટલા વટાણાને થોડી વાર માટે બોઇલ કરી લીધેલા હતા ગરમ પાણીમાં તો તે એડ કરી દઈશું। તેની જગ્યાએ તમે ફ્રોઝન વટાણાનો ઉપયોગ પણ કરી શકો। તો મેં અહીં લીલા વટાણાનો જ ઉપયોગ કરેલો છે। તો બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરીશ તો આપણે તેમાં 1/2 ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું અને હું અહીં તીખાશ માટે નહીં પરંતુ કલર માટે કાશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કરી રહી છું। તો 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। ત્યારબાદ મેં 2-3 નંગ જેટલા બટેકાને કુકરમાં બાફીને આ રીતે તૈયાર કરી લીધેલા હતા। તો બટાકાને આપણે આ રીતે હાથેથી એકદમ સરસ મેશ કરી દઈશું અને તેની અંદર એડ કરી દઈશું। બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 1 ચમચી જેટલો ચાટ મસાલો મેં અહીં લીધેલો છે તો તે પણ એડ કરી દઈશું। ત્યારબાદ 1 ચમચી જેટલો ગરમ મસાલો અને 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું। ત્યારબાદ 1 ચમચી જેટલો આપણે કાળા મરીનો પાવડર એડ કરી દઈશું। તો બધી વસ્તુ એકદમ સરસ રીતે એડ કરી અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। બધી વસ્તુ મિક્સ થઈને તૈયાર થઈ ગઈ છે। આપણો મસાલો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે। હવે તેમાં ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું। લીલા ધાણાને પણ આ રીતે એકદમ સરસ મસાલામાં મિક્સ કરી લીધેલા છે અને અહીં આપણો લોટ પણ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે। તો હવે તેને આપણે તેમાંથી એકદમ આપણે લીંબુ સાઈઝના લુવાને આ રીતે હાથેથી તોડી લઈશું અને તૈયાર કરી લઈશું। તો બધા લુવા એકદમ સરસ રીતે આપણે તોડી લઈશું આ રીતે। તો બધા લુવા એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે। તો એક લુવા હાથમાં લઈને આ રીતે દબાવીને હાથેથી આપણે કટોરીનો શેપ આપતા જઈશું અને કિનારી એકદમ સરસ રીતે પતલી કરી લઈશું અને વચ્ચેથી થોડુંક થીક રાખીશું। એકદમ સરસ રીતે ફેરવતા જઈશું અને કટોરીનો શેપ આપણે આપતા જઈશું। તો અહીં કટોરીનો શેપ મેં આપી દીધેલો છે તો એમાં 1 ચમચી જેટલો આપણે મસાલો આ રીતે ચમચીની મદદથી રાખી દઈશું અને ચમચીના મદદથી એકદમ સરસ રીતે તેને દબાવતા જઈશું અને બધી બાજુથી આપણે ફોલ્ડ કરતા જઈશું અને હાથની મદદથી આ રીતે અંદરથી લઈ અને બહારની સાઈડથી લઈ અને અંદરની સાઈડ આપણે ફોલ્ડ કરતા જઈશું અને સેન્ટરમાં લઈ જઈ અને લોટને એકદમ સરસ રીતે ફોલ્ડ કરી લઈશું અને હાથેથી એકદમ સરસ રીતે ગોળ શેપ આપી દઈશું બાટીનો આ રીતે। અહીં બાટીનો એકદમ સરસ મેં શેપ આપી દીધેલો છે, તમે જોઈ શકો છો। તો હવે તેને આપણે છરીના બેક સાઈડથી લઈ અને આ રીતે વચ્ચેથી આપણે થોડો એવો શેપ આપી દઈશું કે જેથી એકદમ સરસ રીતે
ટ્રેડિશનલ એવો રાજસ્થાની લુક આવી જાય આપણે બાટીનો, એટલા માટે. હવે એકદમ સરસ આપણી બાટી બનીને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે તેને શેકવા માટે આપણે ઓવનનો નહીં પરંતુ અપે પેનનો ઉપયોગ કરીશું. અપે પેનમાં જ આપણે તેને તૈયાર કરીશું. તો અપે પેનને ગેસ ઉપર રાખી આ રીતે ઘીથી થોડું ગ્રીસ કરી લઈશું. બધા ખાનાને આ રીતે ગ્રીસ કરી લઈશું અને એક એક કરીને આપણે બધી બાટીને આ રીતે સરસ રીતે ગોઠવી દઈશું અને ઉપરથી પણ આપણે થોડું એવું ઘી એકદમ સરસ રીતે ત્યાં લગાવી લઈશું કે જેથી કરી બંને બાજુ એકદમ સરસ રીતે પ્રોપર શેકાઈ જાય. હવે 10 થી 15 મિનિટ માટે આપણે તેને શેકવાની છે. ત્યારબાદ તમે જોઈ શકો છો થોડી એવી શેકાઈ ગઈ છે અને બંને બાજુ આપણે પલટાવી લઈશું અને એકદમ સરસ રીતે બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને આપણે શેકી લઈશું. તો અહીં બધી બાટી શેકાઈને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો પ્રોપર કલર પણ આવ્યો છે. તો હવે તેને આપણે સર્વ કરી લઈશું. તો બનીને તૈયાર છે આપણી રાજસ્થાનની ફેમસ એવી મસાલા બાટી. તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. બનીને તૈયાર છે આપણી રાજસ્થાનની ફેમસ મસાલા બાટી. તો તમને મારી રેસીપી કેવી લાગી તે તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને જો મારા વિડીયો પસંદ આવ્યા હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ એક નવા જ રેસીપી સાથે.